વરસાદી પાણીની સમસ્યાને લઈ કડીમાં આંદોલનના મંડાણ. કડી પાલિકા સામે નાગરિકોનું જન આક્રોશ રેલીનું આયોજન. આવતીકાલે કડીમાં નાગરિકોનું જન આક્રોશ રેલીનું આયોજન. રેલવે અંડરપાસમાં પાણી ભરાતા એક યુવાનનું મોત થયું હતું. અંડરપાસમાં પાણી ભરાવાથી લાંબો ટ્રાફિક જામ પણ સર્જાય છે તેવો સ્થાનિકોનો આરોપ છે. આવતીકાલે કડીમાં નાગરિકો જન આક્રોશ રેલી યોજશે. વરસાદી પાણીની જે સમસ્યા છે, વારંવાર જે અંડરપાસમાં પાણી ભરાઈ જાય છે, પહેલા જે પાણી ભરાયું હતું તેમાં એક યુવકનું મોત નીપજ્યું હોવાની પણ ઘટના સામે આવી હતી, જેને લઈ અને જન આક્રોશ રેલી આવતીકાલે કડીમાં સ્થાનિકો યોજવાના છે. રેલવે અંડરપાસમાં પાણી ભરાતા એક યુવકનું મોત નીપજ્યું હતું. અંડરપાસમાં પાણી ભરાવાથી લાંબો ટ્રાફિક જામ સર્જાતો હોવાની પણ સમસ્યાઓ સ્થાનિકો કહી રહ્યા છે. અંડરપાસમાં પાણી ભરાવાથી લાંબો ટ્રાફિક જામ પણ સર્જાય છે તેવો સ્થાનિકોનો આરોપ છે. આવતીકાલે કડીમાં નાગરિકો જન આક્રોશ રેલી યોજશે. વરસાદી પાણીની જે સમસ્યા છે, વારંવાર જે અંડરપાસમાં પાણી ભરાઈ જાય છે, પહેલા જે પાણી ભરાયું હતું તેમાં એક યુવકનું મોત નીપજ્યું હોવાની પણ ઘટના સામે આવી હતી, જેને લઈ અને જન આક્રોશ રેલી આવતીકાલે કડીમાં સ્થાનિકો યોજવાના છે. રેલવે અંડરપાસમાં પાણી ભરાતા એક યુવકનું મોત નીપજ્યું હતું. અંડરપાસમાં પાણી ભરાવાથી લાંબો ટ્રાફિક જામ સર્જાતો હોવાની પણ સમસ્યાઓ સ્થાનિકો કહી રહ્યા છે.